આપણે હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર ગુરુ વિશે મહાન પર્વ એવો મૂક્યો છે. અને ગુરુ જાણવાને માટે આપણે સત્સંગ, વિદ્વાન, કોઈ જ્ઞાની મહાપુરુષ, આપણા વેદ શાસ્ત્રો આપણે અભ્યાસ કર્યો નથી. એટલે આપણો સમાજ જે અમુક અભણ હોવાથી શ્રદ્ધા એટલે શ્રદ્ધા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, આ ત્રણ દેવ આવ્યા. ક્યાં છે એ ખબર નથી. તમારા ઘટભીતની અંદર એ ત્રિવેણી છે. એ ત્રિવેણી કહેવાય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ ત્રણ ગુણ પ્રધાન, આ ત્રણ દેવો છે. એ સંસાર છે, એ માયા છે. હવે તમારે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી, શાંતિ, મુક્તિ, મોક્ષ સમજવો તો કઈ રીતે સમજાય? બરાબર, ત્રણને સમજો. આ ત્રિવેણી રજોગુણ, તમોગુણ ને સત્વગુણ દરેકની અંદર છે. હિન્દુ હોય, મુસલમાન હોય, એ ખ્રિસ્તી હોય, એ પંચમહાભૂતનું શરીર ઈશ્વરના નિયમ મુજબ, અટલ નિયમ મુજબ એક જ છે. પછી કોઈમાં કૃત્રિમ કરે એ જુદી વાત. તો આપણી મારું પર ત્રણ ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એમાં તો આપણે છે એ ત્રણ ગુણને તો તમે સમજો. રજોગુણ, તમોગુણ, સત્વગુણ. સત્વગુણ ભગવાન વિષ્ણુ છે. જો સત્વગુણ આવે તો તમારામાં શાંતિ, કાંઈક સમજો, સાંભળો, સાંભળીને કેટલું કેવું, એ ગુણ પ્રધાન. એનું નથી ચોથા ગુરુ છે. શું કીધું? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. ગુરુ સાક્ષાત. ગુરુનો તમને સાક્ષાત્કાર થાય તો પરબ્રહ્મ. એ બધાથી પર છે. માયાથી પર, પ્રકૃતિથી પર. તમારા સંસાર જે માયા કે છો બધાથી જે પર છે. પિંડે સો બ્રહ્માંડે. આ શરીર છે પિંડ. પિંડે સો બ્રહ્માંડે. પિંડ, પિંડનું જ્ઞાન થવું જોઈએ શરીરની અંદર. શુદ્ધિકરણ કરો. નવધા ભક્તિ સત્ય છે, એ પેલા પગથિયા છે. તમારું શુદ્ધિકરણ બાહ્ય નવધા ભક્તિની અંદર એ શુદ્ધિકરણ, નાવું, ભોગવું, અભ્યાસ, ઈષ્ટદેવનું પૂજન, ભજન, શરીરની શુદ્ધિ એ થવી જોઈએ. શરીરની શુદ્ધિ થયા પછી આંતરિક શુદ્ધિ થવી જોઈએ. જ્યાં ગુરુની જરૂર પડે આંતરિક શુદ્ધિ શું? તમે દેહ, ઇન્દ્રિયો, મન એમાં ભોગવટામાં છો. તમે તમારા જે વિચારો ઊભા કરો છો એ જગત તમારું માયાનું. એ માયાના જગતમાં એ જીવાત્મા છે. માયાના જગતમાં જીવાત્મા સુખ દુઃખ ભોગવે. શરીરના બંધનમાં એ જીવ છે. એને પ્રકૃતિ કયો, માયા કયો. તો માટે એવા કોઈ સાચા સદગુરુ જ્ઞાની અનુભૂતિ, શાસ્ત્રોનું જ્ઞાન સત્ય છે, ના મારી નથી. પણ એ શાસ્ત્રનું જે જ્ઞાન એ તો મહર્ષિઓ મહાપુરુષ જેને એને ખબર છે મળ્યો. તો પછી એમાંથી જો મળી જાય એમાં છે સત્ય. પણ છેલ્લે વેદ એમ કે છે કે નેતિ નેતિ નેતિ, આ નહીં. તો ક્યાં જવું? તો એ સદગુરુ જ્ઞાની મહાપુરુષ એનો ખુલાસો કરે. નેતિ નેતિ, આ નહીં. એ આપણે આનું બંધાન, આનો ભાવ, આની લગ્ની લગાડો. જે લગ્ની આપણા
માત પિતા માને બાળક આજે ભાવ પ્રેમ છે. નાનું બાળક હોય માને ભાવ પ્રેમ હોય, એ બાળકને ખબર નથી એવો ભાવ ઈશ્વર પ્રત્યે ભાવ થવો જોઈએ, બંધાવો જોઈએ, તો એને કહે છે વેરાગ. આવો ભાવ હંમેશા હોવો જોઈએ. એટલે બહુ સારું છે. સત્સંગ બહુ મોટી વસ્તુ છે. સત્સંગની મારું પર વિભૂતિ ભક્તો વિદ્વાન બધા સત્સંગને લઈને મહાન બની ગયા. એવું સત્સંગનું માધ્યમ છે. આજે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એકના એક જ દીકરા હતા. વેરા ઉત્તમ થયો. એ કઈ માત પિતા કરવા હા પાડે, પણ આજે યુક્તિ કરી. જો શંકરાચાર્ય નાવાઈ ગયા અને એવી યુક્તિ કરી કે માં મને મઘરે પકડ્યો, હવે મારું મોત, તો મારે શું કરવું? તમે મને સંન્યાસની દીક્ષા આપો તો છોડે. મને તમે સંન્યાસની દીક્ષા મારે લેવી છે, તમે બોલો વચન આપો. બાંધી લીધા. આ પરમાત્માની પ્રાપ્તિને કરવા માટે માતાનો ત્યાગ, કુટુંબનો ત્યાગ કર્યો એ સંન્યાસી છે. આજે શંકરાચાર્ય મહારાજે બહુ મોટો હિન્દુ ધર્મની અંદર ફાળો આપ્યો છે. તો એ મહારાજ જે સંન્યાસ છેલ્લી વસ્તુ છે, સમજી લેજો. સમાજને કહું છું, સંન્યાસ આજે વર્ણાશ્રમ નથી. સંન્યાસનો ન્યાસ, સંન્યાસ બધાથી પણ ન્યાસ થઈ ગયો, યજ્ઞ થઈ ગયો. યજ્ઞ એટલે આહુતિ હોમી દીધું, કાંઈ પાણી ન રાખ્યું, એ સંન્યાસી કહેવાય. સંન્યાસ ખાલી ભેખો આપી દઈએ ગુરુ મહારાજ, પણ સંન્યાસને જે ભજવવો એને કહ્યું છે ત્યાગ. તો એ મહાપુરુષ કહે છે ચા ગઈ, ચિંતા ગઈ. રામ બાદશાહનો દરબાર છે મારો નાથ. હા, મારા રામ બાદશાહનો દરબાર. દરેકની અંદર મને મારો રામ બાદશાહ દેખાય. હાજર છે હાજર. કોઈને પરમાણ જોતું હોય તો આજ લઈ લઈએ. એની પાછળની મારી જે ભક્તિની કુટુંબનો ત્યાગ કર્યો. આજ મારું કુટુંબ, મારો પરિવાર બધે આવ્યો. હે, મારું કુટુંબ તો ઠીક, કુટુંબ એક લૌકિકની રીતે કેવું પડે. મારું તો વિશ્વ આખું કુટુંબ છે. આ બધું જ દેખાય, બધું મારું કુટુંબ છે. હું એનો છું, એ મારા છે. આ મારી જો દ્રષ્ટિ થાય તો મારો વિકાર જાય, નકર વિકાર ન જાય. આ દ્રષ્ટિ જાય એ સ્વામી રામતીર્થ ચા ગઈ. મારે કઈ બનવું નથી. ચા ગઈ એટલે કે મારે કીર્તિ મેળવવી નથી. જોજો, ચા ગઈ, ચિંતા ગઈ. શેની ચિંતા નથી? શરીરની. ચા ગઈ, ચિંતા ગઈ. મનમાં બે પરવાર મસ્ત બની ગયા. મનમાં બે પરવાર. જીનકું કછું નો ચાહે. ના, એ કોઈનું ભજન ન કરે. જગતગુરુ બ્રહ્મા, બ્રહ્મા ગુરુ સંન્યાસ, સંન્યાસ ગુરુ અવિનાશી. ભૂદેવ છે આપણા, એ જગતગુરુ બ્રહ્મા કહેવાય. જે બધી વિધિ વેદાંત ગ્રસ્તાશ્રમની જે વિધિ એ આપણા ગુરુ છે. એના ગુરુ સંન્યાસી. જગતગુરુ બ્રહ્મા, બ્રહ્મા ગુરુ સંન્યાસ, સંન્યાસ ગુરુ અવિનાશી. અમારા ગુરુ અવિનાશી. અવિનાશીમાં ભરી ગયા. એ બસ બીજે ક્યાંય ન જાય. એ કોઈને માને નહીં. એની પાસે બધા આવે. ચા ગઈ, ચિંતા ગઈ. મનમાં બે પરવાર.
जिनको कछु न चाहे तो साहन के साथ सारा चाहते में राम बादशाह ये कही सके आत्मानी अनुभूति खुद पोते खुद मु ईश्वर छूं खुद मु बादशाह छूं मु सच्चिदानंद छूं मु अजन्म छूं मु जन्म नहीं मनु नहीं मु देह नहीं मन नहीं मन बुद्धि चित्त अहंकार नहीं आ दरेकनी अंदर आ तत्व पड़ेलो है पण अनुभूति नहीं बाबा એટલે આપણે કાંઈનું કાંઈ થાય આ તો વાણીનો પહોંચે લેખની વેદનો પહોંચે તાર ગુરુ ગમે એક જ પામી જો અનુભવ લગાડ અનુભવ શું વસ્તુ છે અનુભવ માણવાનો છે હું મારો અનુભવ તમને ભલે વાણી દ્વારા વ્યાખ્યા કરું મારો અનુભવ તમને હું ન કહી શકું સમજાય છે રોકાવટ રોકાઈ જાય છે જીવાતમાં હું કહું દાદા આ હાકર બહુ મીઠી મીઠી મને તમે આપી હું એને વાણીથી કહું બહુ મીઠી મીઠી એટલે મારી વાણી છે ને મીઠાઈ આવે હાકરની હું કહું બહુ મીઠી ના એ તો મને ખાધીને ગાંગડો મોઢામાં મૂકો ને એ તો ખબર પડે એને અનુભવ કરાય અનુભવ માણવાની વસ્તુ છે પામવાની વસ્તુ છે એ કોઈ વાદ વિવાદ એ કરવાનો નથી એ છેલ્લું સ્ટેન્ડ છે છેલ્લું જે સ્ટેન્ડ છે અવાચ્ય છે અહીંયા વાણી નહીં મન નહીં શું હું તમને કહું એ તો અનુભવનો વિષય છે અવાચ્ય અહીંયા વાણી નથી મન નથી વાણીનો પહોંચે વેખની વેદનો પહોંચે તાર ગુરુ ગમે એક તમે જો અનુભવ હોય લગાડ પોતે કહ્યું પોતે સાંભળ્યું એ છે ગગનભવની રીત આકાશમાં છે આધેલું પતાળમાં છે ભરપૂર આ પિંડ બ્રહ્માંડમાં વ્યાપક નહીં નિકટ કે નહીં દૂર સભર છે નિરંતર અંતરો ન પડે મણ પર ગામે ધૂણી જખાવી જાહેર જોગ જમાયા ભજન એની મને કૃપા છે 3-4 કડીનું એ ભજન છે મણ પર ગામે ધૂણી જખાવી એટલે અમારા ધૂણીનો બે પ્રકાર હોય અગ્નિ જે ધૂણામાં એ ધૂપ દીપને માટે અગ્નિ જોઈ પણ આ જે ધૂણી છે ને મારી એ બાબા તો જ્ઞાનની ધૂણી શિવજીની જટામાં જે ગંગાજી નીકળી મારે તો એનું એ આપણે કઈ ગંગા કઈ છે તો એ શિવજીની જટામાં એ જ્ઞાન ગંગા છે એને ગંગા કીધી છે ગંગા પણ કઈ ગંગા જ્ઞાન ગંગા જટામાંથી નકર પાણી ન નીકળે પાણીની વાત નથી આવી રીતે મોણપર ગામે ધૂણી જકાવી જાહેર જોગ જમાયા જોગ એટલે શું મેં ભજન કર્યું કેવું ભજન બાહિર ભીતર બાહિર અને અંદર બાહિર ભીતર એક નિરંતર અખંડ બાહિર ભીતર એક નિરંતર રામ બાદશાહ થાણા છપાયા આ રામ બાદશાહનું મુકામ હેડક્વાર્ટર છે આમાં સિવાય બી કોને લાગે પોલીસ ખાતું હોય ને ત્યાં લોકો ચોરી કરી હોય ને તો બીક બહુ લાગે એ વખતે હારા પકડી લે તો એમાં રામ બાદશાહ છે ને પકડી દે लिखना पढ़ना चातुरी लिखना पढ़ना चातुरी तीनों बातों सहल अरु वाच काच आचरण करना गगन जगना मुश्किल गगन अवकाश खाली ये
આપણી સંસ્કૃતિ બહુ મહાન છે. વિશ્વની અંદર સનાતન ધર્મની અંદર છેલ્લી આપણી બે વિભૂતિ સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મનો વિજય અમેરિકાની અંદર વિજય મેળવ્યો. પણ કોને લઈને? કે રામકૃષ્ણ પરમહંસને લઈને, એના ગુરુને લઈને. એ ગુરુનો સંદેશો સ્વામી વિવેકાનંદે આખા વિશ્વની અંદર આપ્યો. એના ભેગા આવી ગયા. આજે આપણા રાષ્ટ્રની અંદર એ વિભૂતિને રાષ્ટ્રની અંદર એને માને છે વિવેકાનંદને. વિવેકાનંદ ગયા પછી સ્વામી રામતીર્થ અમેરિકા ગયા, 2 વર્ષ રહ્યા. ત્યાં ખ્રિસ્તી ધર્મ, એને ખ્રિસ્તી ધર્મ મટાડવો નતો. જોજો આપણી ઉદારતા કેટલી છે મહાપુરુષોની. એને કે તમે ઈસુને ઓળખો છો? કયો કોણ? કયો ઈસુ? ક્યાં ઈસુની વાત કરો છો? ત્યાં તો એના પાદરી લોકો બંધ પડી ગયા આ શબ્દમાં. ક્યાં ઈસુ? કયો ઈસુ? આમાં તો કેટલા ઈસુ વૈયા ગયા. ક્યાં ઈસુની વાત કરો છો? એ મહાપુરુષ વિભૂતિ રામતીર્થ તો મોણપર ગામે ધૂણી દખાવી, જાહેર જોગ જમાયા, અંદર બહાર એક નિરંતર રામ બાસા થાણા કપાયા. અલગ જોડી ખલક ખજાના. હવે મેં તમે શું અમારે અતીત લોકો સાંજે અલગ એટલે લોટ લેવા જાય, અલગ શબ્દ વાપરે. અલગ કી જોડી ખલક ખજાના. અલગની બધો માલ છો, પણ આપણે ઘરમાં કરીને બેસી ગયા એટલે રીધી સીધી ન આવે દાદા, નકર આવે રીધી સીધી. એમ હવે તો આ શબ્દ બધા સ્વયં જે આવેલા, હું ભજન ન બોલું એટલે શું છે, તૂટી જાય. માટે અંતર્મુખ બનવું. આપણી દ્રષ્ટિ છે ને બાપા 2 પ્રકારની છે. તમે રસોઈ બનાવતા હો, કઈ સુરતા ક્યાં હોય? એ રસોઈમાં જોઈ ને પછી બીજે ન હોય તો બગડી જાય. મને ગાય જોતા હો તો સુરતા ક્યાં હોય? ન્યા હોય. આને સુરતા ધ્યાન કહેવાય. તમે એવી લગ્ની લગાડો સુરતા તમારા ઘરમાં રહેવી જોઈએ. કયું ઘર? આંતરિક, તમારું હૃદય, અંતકરણ કોઈ પૂછ્યું? અંતકરણ કોને કહેવાય? હૃદય કોને કહેવાય? જો હાથો સાધક બને, ભક્ત બને, લાગણી હોય અને નામ સાંભળે તમારા મહેતા સાહેબને થોડુંક ભાઈ દુઃખ જેવું થઈ ગયું આવું, તો મારું હૃદય છે ને ભરાઈ જાય. એવું આઘાત જેવું કાંઈ આવ્યું હોય તો મારે એ કરવું નતું, અને મારું હૃદય ભરાઈ ગયું. એ શું? કોઈ દી આ સંસ્કૃતિ આપણી હવે ઓલી બદક અને મરઘી એટલે કૂકડા, એ મરઘી પાણીની બદક, એ મરઘીને ઈંડું મૂકી આવી. એ મરઘીએ ઉછેર કર્યું અને માલકોથી બચ્યું પ્રગટ થયું અને સીધું પાણી મૂકી. પણ એ મરઘીને બીક લાગી. એ કે કાકા બુડી જાય તો આ કુદરતનો ખેલ આ કોને શીખવાડ્યું? આ બદકના બસલું મરઘી છે અને ઓલું છે ને મોટું છે, પછી ભઈ ગયો. મરઘીની ઈંડામાંથી બધું થાય, સીધું સણવા માંડે.
આ કોને શીખવાડ્યું? આપણે કઈક જાણો અને જાણો તો પામો. એટલે કુદરતનો ખેલ બહુ મહાન છે. આપણે એટલું વિચારીએ. અરે તમે હોઈ ગયા પછી નીંદરની અંદર તમારો સુવાસો હાલે છે કે તમે હાકો છો? કાંઈ ખબર છે? હાજી ઓમ ઓઘો હરક જોઈને તો કાંઈ ન થાય. અમારા મહેતાભાઈને છે ખેતી, એ હોઈ જાય અને ઓઘો હરગે તો એને કાંઈ ન થાય. એટલે હાલે તો તમારો ઓઘો હતો ને, તમારો ઓઘો હતો ને હરિકુતે તમે ક્યાં ગયા? તો આ પરમાત્માનું કહેવાની છે કે આ તો દ્રષ્ટાંત છે. તો આપણે જે કાંઈ નિમિત્ત બને છે બાપા, એ આપણે સહનશીલતા, તમારા ધર્મ, લાગણી, બાળકોની અંદર સારા વિચારો, સંસ્કાર, આપણી એકતા, સંપ્રદાય ગમે તે હોય એમાં એકતા કરો, ભાવ લગ્ની લગાડો, તમારા બાળકોને સારા સંસ્કાર આપો. તો મહારાણા પ્રતાપને શિવાજી આવવાના એવી જો માતાઓ ભારતની રામ ને કૃષ્ણ પાછા આવે એ સંસ્કૃતિ છે. આ તો બહારનું આ વિદેશનો ખેલ આપણે બધે ખેલવા માંડ્યા. આપણી સંસ્કૃતિ લોપાવા માંડી. આપણી મર્યાદા શું વસ્તુ છે એને તમે ગ્રહણ કરો. આપણા બાળ બચ્ચાને સારા સંસ્કાર, આપણા માતા પિતા, આ વસ્તુ બાપા તમને ભજન સમજાય તો કઈ કામ આવશે ખબર? તમારી વૃદ્ધાવસ્થા થાય છે અને વૃદ્ધાવસ્થા એ ખેલ અટપટો છે. હો પછી ડોકા સાહેબ ન કાઢે, એ કોઈને નડે નહીં, ઓલા એને ન નડે, કારણ કે ભજન છે. દાદા બોલો સાથે ગુરુદેવ. હા.